આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પશુ ત્રાસ નિયંત્રણ પોલિસી અન્વયે 1 નવેમ્બરથી આપણે પશુપાલકોને 2 માસનો સમય આપવામાં આવેલ કે જે પશુપાલકોએ પોતાના પશુનું રજિસ્ટ્રેશન ન કરાવેલું હોય એ તાત્કાલિક પશુનું રજિસ્ટ્રેશન કરાવી લે. પ્રથમ 2 માસ માટે પશુ રજિસ્ટ્રેશનની ફી ₹200 નિયત કરવામાં આવેલ છે. 2 માસ બાદ 4 માસ સુધી એટલે કે ત્યારબાદના બીજા 2 માસ દરમિયાન પશુ રજિસ્ટ્રેશનની ફી ₹1000 નક્કી કરવામાં આવેલ છે. આથી આજ રોજ તારીખ 31 ડિસેમ્બર એ 2 માસ પૈકીની છેલ્લો દિવસ છે. 31 ડિસેમ્બર સુધીમાં જે પશુપાલકોએ પોતાની માલિકીની જગ્યા ન હોય તેવા પશુપાલકોએ પોતાના પશુ શહેરની બહાર ખસેડી લેવાના રહે છે અને જે પશુપાલકોએ પરમિટ કે લાયસન્સ મેળવવાની થતી હોય તેઓએ 31 ડિસેમ્બર સુધીમાં અરજી કરી પ્રતિ પશુ ₹200 ફી ભરવાની હોય અને આજ રોજ રવિવારના દિવસે છેલ્લો દિવસ આવતો હોય આજ રોજ પણ પશુપાલકોના પશુઓના ફોર્મ સ્વીકારવાનું અને ફી સ્વીકારવાની કામગીરી આપણે ચાલુ રાખવામાં આવેલ છે. અગાઉ જોઈએ તો પોલિસી પહેલાં 284 પશુપાલકો દ્વારા 2900 પશુઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલ હતું અને પોલિસી લાગુ પાડ્યા બાદ એટલે કે 1 નવેમ્બરથી અત્યાર સુધીમાં 1057 પશુપાલકો દ્વારા રજિસ્ટ્રેશન માટેના ફોર્મ ભરવામાં આવેલ છે અને એ ફોર્મના આધારે આપણી ટીમ દ્વારા જે તે જગ્યાએ જઈ સ્થળ તપાસ કરી અને જગ્યાની ઉપલબ્ધતાના આધારે તેમના પશુઓને RFID ટેગ કરી અને આપણે તેમને પરમિટ કે લાયસન્સ ઇસ્યુ કરીશું. જોઈએ તો અત્યારે હાલે નવા અંદાજિત 6000 થી 6500 જેટલા પશુઓની રજિસ્ટ્રેશન માટેની અરજી આવેલી છે.